1 0 હેલો મિત્રો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ પ્રશ્ન 11માં. 3(x-2/5 ≤ 5(2-x/3). 3 ને અંદર ગુણતા 3x - 6/5 ≤ 5 ને અંદર ગુણતા 10 - 5x/3. 3 ને આ બાજુ લઈ જતા 9x - 18 ≤ 5 ને આ બાજુ લઈ જતા 50 - 25x -25 ને આ બાજુ લાવતા 25x + 9x -18 ને સામે લઈ જતા ≤ 50 + 18 25 ને 9 34x ≤ 50 ને 18 68 34 ને છેદમાં લઈ જતા ≤ 2. તો x ની વેલ્યુ આવી -∞ થી 2. પ્રશ્ન 12. 1/2(3x/5 + 4 > 1/3(x-6) 1/2 5 લસા લેતા 5 લસા લેતા છેદમાં 5 5 ચોક 20 > 1/3(x-6). 3 ને આ બાજુ લાવતા 3(3x + 20 5 દુ 10 ને સામે લઈ જતા 10(x-6). 3 ને અંદર ગુણતા 9x + 60 > 10 ને અંદર ગુણતા 10x - 60. 9x ને જમણી સાઈડ લઈ જતા અને -60 ને ડાબી સાઈડ લાવતા 60 + 60 > 10x - 9x. 60 + 60 120. 10x - 9x એટલે કે x. તો x belongs to -∞ થી 120. પ્રશ્ન 13. 2(2x + 3 - 10 < 6(x-2). 2 ને અંદર ગુણતા 4x + 6 - 10 6 ને અંદર ગુણતા 6x - 12 4x 6 - 10 એટલે કે -4 6x - 12 12 ને આ બાજુ લાવતા 12 - 4 4x ને ઓલી બાજુ લઈ જતા 6x - 4x. 12 માંથી 4 જાય તો 8 6x માંથી 4x જાય તો 2x. તો x > 4. તો x ની વેલ્યુ 4 થી +∞ તરફ. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્રશ્ન 14. 37(3x + 5 > 9x - 8 x-3. 37 - અંદર લઈ જતા -3x - 5 > 9x -8 ને અંદર ગુણતા -8x + 24. 37 માંથી 5 જાય તો 32 - 3x > 9 માંથી 8 જાય તો x + 24. 24 ને આ બાજુ લાવતા અને -3x નામ લઈ જતા 32 - 24 > x + 3x. 32 - 24 એટલે કે 8 >
એક્સ પ્લસ 3x એટલે કે 4x. તો 2 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એક્સ. તો એક્સની વેલ્યુ એક્સ બિલોંગ્સ ટુ માઇનસ ઇન્ફિનિટીવથી 2. પ્રશ્ન 15. એક્સ બાય 4 લેસ દેન 5x માઇનસ 2 upon 3 minus 7x minus 3 upon 5. લસા લેતા એક્સ બાય 4 લેસ દેન 5 ઉપર જાય તો 5 કૌંસમાં 5x માઇનસ 2 3ને આમ લઈ જતા 3 કૌંસમાં 7x માઇનસ 3 અપોન 3 ક્રોસ 5 એટલે કે 15. તો એક્સ બાય 4 લેસ દેન 5ને અંદર ગુણતા 25x માઇનસ 10 માઇનસ 3xને અંદર ગુણતા 21x પ્લસ 9 અપોન 15ને ઉપર લઈ જતા 15x લેસ દેન 4ને આમ લઈ જતા 4 કૌંસમાં 25માંથી 21 જાય તો 4x માઇનસ 10 પ્લસ 9 એટલે કે માઇનસ 1. 15x લેસ દેન 4ને અંદર ગુણતા 16x માઇનસ 4 માઇનસ 4ને આ બાજુ લાવતા 4 લેસ દેન 15xને ઓલી બાજુ લઈ જતા 16x માઇનસ 15x. 4 લેસ દેન x. તો x બિલોંગ્સ ટુ 4 થી પ્લસ ઇન્ફિનિટિવ તરફ. પ્રશ્ન 16. 2x માઇનસ 1 અપોન 3 ગ્રેટર દેન ઇક્વલ ટુ 3x માઇનસ 2 અપોન 4 માઇનસ 2 માઇનસ એક્સ અપોન 5. અહીં લસા લેતા 2x માઇનસ 1 અપોન 3 ગ્રેટર દેન ઇક્વલ ટુ લસા લેતા 5 કૌંસમાં 3x માઇનસ 2 માઇનસ 4 કૌંસમાં 2 માઇનસ એક્સ અપોન 5 ચોક 20. આ 20ને ઉપર લઈ જતા 20 કૌંસમાં 2x માઇનસ 1 3ને ઉપર ગુણતા 3 કૌંસમાં 5ને અંદર ગુણતા 15x માઇનસ 5 માઇનસ 4ને અંદર ગુણતા માઇનસ 8 માઇનસ 4ને અંદર ગુણતા પ્લસ 4x 20ને અંદર ગુણતા 40x માઇનસ 20 ગ્રેટર દેન ઇક્વલ ટુ 3 કૌંસમાં 15ને 4 19x માઇનસ 8 માઇનસ 5 એટલે કે માઇનસ 13 40x માઇનસ 20 ગ્રેટર દેન ઇક્વલ ટુ 3ને અંદર ગુણતા 19 57x માઇનસ 18 54. 40xને જમણી સાઈડ લઈ જતા અને માઇનસ 54ને ડાબી સાઈડ લાવતા 54 માઇનસ 20 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 57x માઇનસ 40x. 54માંથી 20 જાય તો 34 ગ્રેટર દેન ઇક્વલ ટુ 57માંથી 40 જાય તો 17x. 34 અપોન 17 ગ્રેટર દેન ઇક્વલ ટુ x. તો ભાગ ઉડાડતા 2 ગ્રેટર દેન x. તો x બિલોંગ્સ ટુ માઇનસ ઇન્ફિનિટીવથી 2. પ્રશ્ન 17. 3x માઇનસ 2 લેસ દેન 2x પ્લસ 1. 2xને ડાબી સાઈડ લેતા માઇનસ 2ને જમણી સાઈડ લઈ જતા 3x માઇનસ 2x લેસ દેન 1 પ્લસ 2. 3x માઇનસ x 2x એટલે કે x લેસ દેન 3. તો x બિલોંગ્સ ટુ માઇનસ ઇન્ફિનિટીવથી 3. જેને સંખ્યા રેખા ઉપર દર્શાવતા સંખ્યા રેખામાં માઇનસ ઇન્ફિનિટીવ, પ્લસ ઇન્ફિનિટીવ
અહીંયા 0 તો 1 2 3 તો 3 ઓપન કાઉન્સમાં છે એટલે કે રાઉન્ડથી માઇનસ ઇન્ફિનિટી તરફ જતું હોવાથી એ સંખ્યાને ડાર્ક કરતા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્રશ્ન 18 5x - 3 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3x - 5. 3x ને ડાબી સાઈડ લાવતા અને -3 ને જમણી સાઈડ લઈ જાવતા 5x - 3x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3 - 5. 5માંથી 3 જાય તો 2x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3માંથી 5 જાય તો -2 તો x ગ્રેટર ધેન ઇક્વલ ટુ -1 તો x બિલોંગ્સ ટુ -1 થી પ્લસ ઇન્ફિનિટી તરફ, જેને સંખ્યા રેખા પર દર્શાવતા પ્લસ ઇન્ફિનિટી અહીં માઇનસ ઇન્ફિનિટી, આ 0 આ +1 આ +2 અપ ટુ પ્લસ ઇન્ફિનિટી -1 ઓપન કાઉન્સમાં હોવાથી ઘાટુંથી ડાર્ક કરતા પ્રશ્ન 19 3 કાઉન્સમાં 1 - x લેસ ધેન 2 કાઉન્સમાં x + 4 3ને અંદર ગુણતા 3 - 3x લેસ ધેન 2 ને અંદર ગુણતા 2x + 8 -3 ને જમણી સાઈડ લઈ જતા અને +8 ને ડાબી સાઈડ લાવતા 3 - 8 લેસ ધેન 2x + 3x 3 માઇનસ એટલે કે -5 લેસ ધેન 2 + 3 એટલે કે 5x તો x ગ્રેટર ધેન -1. અહીં એક્સની વેલ્યુ -1 કરતાં મોટી હોવાથી નિશાની ચેન્જ થાય તો -1 ગ્રેટર ધેન x તો x બિલોંગ્સ ટુ -ઇન્ફિનિટીથી -1 તરફ, જેને સંખ્યા રેખા ઉપર દર્શાવતા માઇનસ ઇન્ફિનિટી અહીં પ્લસ ઇન્ફિનિટી, આ 0 તો -1 -2 થી અપ ટુ માઇનસ ઇન્ફિનિટી, -1 ઓપનમાં છે તો ઓપનમાં માઇનસ ઇન્ફિનિટી તરફ ડાર્ક. પ્રશ્ન 20 x/2 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 5x - 2 upon 3 -7x - 3 upon 5 તો લસા લેતા x/2 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 5 કાઉન્સમાં 5x - 2 3ને ઉપર લઈ જતા 3 કાઉન્સમાં 7x - 3 upon 15 15ને ઉપર લઈ જતા 15x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 કાઉન્સમાં 5ને અંદર ગુણતા 25x -10 -3ને અંદર ગુણતા 21x +9 તો 15x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2 કાઉન્સમાં 25 - 21 જાય તો 4x -1 15x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2 ને અંદર ગુણતા 8x -2 8ને ડાબી સાઈડ લાવતા 15x -8x ગ્રેટર ધેન ઇક્વલ ટુ -2 15માંથી 8 જાય તો 7x ગ્રેટર ધેન ઇક્વલ ટુ -2 તો x ગ્રેટર ધેન ઇક્વલ ટુ -2/7 તો x બિલોંગ્સ ટુ -2 થી 7 પ્લસ ઇન્ફિનિટી.
જેને સંખ્યા રેખા પર દર્શાવતા પ્લસ ઇન્ફિનિટિવ અહીં માઇનસ ઇન્ફિનિટિવ, તો -4 -3 -2 -1 અહીં 0 અને +1 -2/7 જે અહીં ક્યાંક આવશે -2/7, તો પૂર્ણ ઘટથી પ્લસ ઇન્ફિનિટિવ તરફ ઘટ કરતા. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા પ્રશ્ન સાથે કાલે, ત્યાં સુધી બાય બાય. Oh, these brothers my guys, know that we fly, know that they ride or die. Why they wanna move like that? Where you want gone? Why you want act like that? Why you play hard? No rush, go on.